गाइस आज सभी को हैप्पी नवरात्रि और आपको ये बताना था तो भाई गौरव भाई बनाई दीजिए मस्त आपने हटवा बताओ। नवरात्रि का पहला दिन हो चुका है खत्म। हे एवरीवन, आई होप यू डूइंग वेल। जय श्री कृष्ण एंड जय श्री राम। ઘણા ટાઈમથી વ્લોગ શૂટ નહોતા કર્યા કારણ કે બહુ બિઝી હતા, એટલે હવે શરૂ કરશું। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ। બધા પૂછતા હતા ને કેમ તમારા વિડીયો આવતા નથી, એમ શું કરવાનો હતા આવતા? થાકી જાય એમ કીધું ને, રાણો ટાઈમ નથી મળતો એમ, રાણા ટાઈમ નથી મળતો એમ, એને આને નવરો નથી રહેતો હમણાં। હું બોલ શું કહે સાદુ સાદુ હું સાદું તો ચાલ્યું દૂધ પી લે છે પછી મેં કાલ સવાર સાદુ પીધું હતું ને એ જાદુ જ તે પછી મેં કાંઈ ખાધું નથી ખબર એ છે ઓલી સણિયા સોળી બનાવવાની છે, બનાવી નાખી ભાડે સડી જાય ને નો તારા હાઈટ નો કોણ હોય મમ્મી? બનાવી નાખી ખાલી ચણિયો બનાવી નાખીશ, વાંધો નહીં। કે બધાએ કીધું ગીતામાંથી કે છોકરી તાર જેવડી આવે ને એ લઈ જાય કે ભાડું ઓછું રાખવાનું। હા એ તો એમાં કાંઈ ભાડું હું એ ચણિયો ખાલી બનાવવાનું છે, બ્લાઉઝ બ્લાઉઝ બનાવવાનું હારું બધી હારી હાલે નહીં તારે એવું બધી હારે ન હાલે। શોરૂમે છે તે આપણું જ છે, હવે ત્યાં ક્યાં જ્યાં પહેરવું એટલે લઈ જવાનું। ટેલરમાંથી કીધું મારે સણિયા સોળી લઈ જાય છે, કેમ? બીજા બધા લગ્નમાં પહેરવાનું હોય। ઓકે, ક્યાં ઉપડે આવે ધંધે? ગાઈઝ આપણે શોરૂમે કાલે ઓફર મૂકી દીધી તો ઘણું બધું હેક્ટિક હતું, તો કાલે મજા આવી। ચલો હવે હું હવે ફ્રેશ થઈ જાઉં અને યસ ચલો આવજો સાંજે મેળા। અને એક અંગ પગલાનો ડાન્સ પણ શરૂ છે તો એ બી શીખવાડવા જાઓ, મતલબ એ બાકી છે એનો કંઈ મેં બી કહેતા હતા કે મંગળવારે આવજો તમે લોકો, તો એ બી એક બાકી છે। लेट्स सी, चलो गाइस गई है अब नहाना धोना हो जाए। बिकॉज ऑफ मेरे को लग रहा था कि व्लॉग नहीं आ रहा है, कई लोग भी मेरे को बोल रहे थे कि क्यों मतलब व्लॉग नहीं, मतलब क्यों नहीं आ रहा है यूट्यूब में, क्यों नहीं आ रहा है, बट एक्चुअल में मैं थक जाता था, हो नहीं पा रहा था, इसलिए अभी भी मतलब क्या, लेकिन मैंने वो सोचा चलो शुरू करते हैं, क्या करें। गाइस आज सभी को हैप्पी नवरात्रि और आपको ये बताना था मेरे को कि इस नवरात्रि में कहीं भी जा नहीं रहा हूँ, क्योंकि बस नहीं जा रहा हूँ, मन नहीं है इस बार जाने का। तो इस नवरात्रि हम लेते हैं ब्रेक, आगे की नवरात्रि देखेंगे, बट मेरे को बहुत ही अंदर से कीड़ा चढ़ेगा, मेरे को मतलब अंदर से चुड़ हो जाएगा कि मेरे को करना ही पड़ेगा। बट हम क्या करेंगे पता है? पता नहीं क्या करेंगे बट इस बार नहीं जा रहा हूँ नवरात्रि के लिए। सो क्या रीज़न है मेरे को भी नहीं पता है, बट इस बार नहीं जाने का मेरे को ऐसा लग रहा है, और आगे तो देखेंगे। मन मार जाऊँ છે આ ટોપિક પર ચર્ચા સાંજે કરીએ આપણે। ચાલો હું બનાવ્યું? કરેલા શાક કોણે બનાવ્યું? પપ્પા બનાવ્યું તે બનાવ્યું? દીએ બને વળતું હતું, અડધો અડધો। ભાખરી ચા। એ પપ્પા હા ખાવા હાલો ને। હાલો હું કહેશો? ભાખરી બનાવી, ચા બનાવી, પછી ભાઈ નું ખાવાનું છે? એમ તો ખાવાનું જ પાઉં પાઉં વાળું ચીઝ પાવ એવું કંઈક કીધું કેમ થયું શાક? મસ્ત બન્યું છે શાક। કડવા કારેલાનું શાક, કડવા કારેલાનું શાક। કડવા? ગાઈસ કહેવાનું એ થાય છે તમને કે નવરાત્રિ છે ને હું ઘરે છું। જોવો અત્યારે મમ્મી તને નવા નથી લાગતી હું ઘરે છું? હે કેમ ઘરે છું? તે મને ના પડી જવાની એટલે અહીંયા કાંઈ નથી પાડ્યો કે તમે ખાધી જાય જો। કેમ ગરબા રમીને? એમ હા, મારું નામ શું છે? ગરબા રમી થાકી આ ભાવી નહીં ભાઈ। એ રાણા ખાવાનું શું બનાવ્યું છે? તો બને તમારે બનાવી નથી દેવાનું તમારે? શું બ્રેડ ને મને બનાવી દે થોડું હાલ બનાવી દે। ગાઈઝ નવરાત્રિ છે ને હું ઘરે છું, તમે બધા વિચારમાં નથી જવાનું, એક કઈ દિવસ જવાનું થતું હોય ગેરંટી, આવતા વર્ષે મસ્ત જવાનું છે।
ચોખ્ખામાંથી ને ફોન આવ્યો હતો તો ક્યાં જવાનો છો એ કે મેં ક્યાંય નહીં કે તું નથી જતો એ કે બધા શોકિંગમાં છે આખું સુરત શોકમાં છે કે ભાવિન કેમ જતો નથી નવરાત્રિમાં પણ હવે તો મને જ ખબર છે કેમ નથી જતો આપણે 10 દિવસ HOHમાં કાઢવાની છે હું કેવું ગૌરવ ખીચામાં હશે તો જાઉં તું ખાવાનું બનાવી દે ખાવાનું શું છે મારું હાલો બસ એમ જ તે કે એ બસ એમ તું મને ખાવાનું શું છે કે મને ક્યાં તારા ખૂણિયા દેવ ક્યાં નાઇટ છે આજે ને એની 12 વાગ્યાની નાઇટ હોય એ નાઇટ ગણાય 12 વાગ્યા પછી હોય તો નાઇટ કહેવાય એમ કોઈ ના નથી પણ વાત છે કેમ અને બ્લોગ કડા ટાઈમથી આવતા નહોતા તમે બધા પૂછતા હતા ને બધા હે હું પૂછતા હતા કેમ વિડીયો નથી આવતા એમ લેને ગૌરવ બનાવી દે ને ભૂખ લાગી છે ભાઈ હવે મારે ખીજાવું ન પડો હવે આ એક પ્રેન્ક હતો વાંધો નહીં ગુજ્જુને ફોન કર્યો ગૌરવ મેં કીધું નહીં કે એટલે હું તને જ યાદ કરતો હતો એ કે હજી કે મેં કેમ એ કે તારે શોપે આવ્યો હતો કે કપડાં પહેર્યા હતા ને કે બહુ મસ્ત લાગતા હતા બિપિનભાઈ એવું કીધું એ કે એ જ કપડાં પહેરજે એ કે નકર હું શોપ ઓપનિંગમાં નહીં આવું કે તો મારા કપડાં એ કે ડન કરી નાખજે હવે એ કે એમ કરી મને કપડાં ડન કરી દીધા એ કે પૈસા નહીં લે ને એ કે બોલ એ કે તારે એ કે મહિને વાળ કપાવવાનો હોય કે હું તાર પાસે એક વર્ષે ખાલી એ કે તમે માગું કરો એ કે ન કરી દે કે આમને દોસ્તાર નહીં કે મેં મને એક વર્ષ ફ્રી કાપજો મેં કીધું એ કે કાપી તો થોડું ના પાડું એ કે હું આ રીતે છે ભાઈ ગુજ્જુભાઈ તમારું કામકાજ હાલો હવે ખાવાનું કરો કંઈક સાહેબ મમ્મી નીચે ગરબા લેવા જવાનું તારે હે તો ગૌરવ આવવાનો છો HOHમાં ચલો ગાઈસ ગૌરવ હવે બનાવી દે આપણે આટું મસ્ત ખાવાનું બનાવી દે તો ભાઈ ગૌરવભાઈ બનાવી દીધો મસ્ત આપણે આટવામાં બતાવો મમ્મી કપડા હંકેલાવું તોય નહોતો હંકેલવાનું ખાલી ખોટું કહેવાનું હતું કંટાળો આવે છે તો હો ગોતી લ્યો ગૌરવની કાકા મમ્મી ગૌરવ નહીં ને ગૌરવનો વારો પહેલા લઈ લઈને પછી આપણે યુનિક વસ્તુ કરીએ મમ્મી કઈ યુનિક વસ્તુ કરે પહેલા મોટા ને બાકી છેલ્લે રખાય નાના પહેલા કરી નાખે એવું ઊંધું કરાય યુનિક કરીએ શું કેવું રાણા તાર કઈ નથી કેવું ઓકે સર HOH મમ્મી આવું જ તારે કોફી પીવા પીવી છે કોફી તારે ખબર ને સારું રક્ષિતા તારા ભાઈ નંબર છે એનો કરી દો ફોન કર્યો તારા પાસે તને કોણ નંબર આપ્યો એનો નો હોય ને ક્યાં છે બતાવી દો गाइस डे 1 HOH डे 1 पे हम लोग बैठ चुके हैं HOH में गाइस इस नवरात्रि हम मट मचाएंगे HOH में देखो वो देख रहा है मेरे को वो शर्मा गया दिख रहा है विराट सर पैसा કઈ વિવરાવ કાંઈ નહીં અમને ખવડાવો અમે દુખ્યાને ખવડાવવાથી દુઃખ દૂર થાય પેલા હરખું બોલો હા એક મિનિટ કટ કર गाइस नवरात्रि का पहला दिन हो चुका है ख़त्म और घर पे ही है तो ऐसा कुछ फेक न्यूज़ नहीं था प्रैंक नहीं था सच में ये कि मतलब कहीं पे नहीं जा रहा हूँ मैं और चलो अभी सो जाते हैं गुड नाइट स्वीट ड्रीम्स टेक केयर मिलते हैं कल न्यू ब्लॉग के साथ तब तक के लिए आओ